આપકી અદાલતમાં લોક જનશક્તિ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ ચિરાગ પાસવાન પર આરોપ છે કે તેઓ એક્સિડેન્ટલ પોલિટિશિયન છે. ચિરાગ, પિતા રામવિલાસ પાસવાન દેશના મોટા નેતાઓમાંથી એક હતા. એમનો ઘણો પ્રભાવ હતો. સરકારમાં મંત્રી હતા અને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ હતું સૌથી વધુ માર્જિનથી માર્જિનથી ચૂંટણી જીતવા જીતવા વાળા. માટે. આટલું બધું ઘરમાં હોવા છતાં તમે શરૂઆતના દિવસોમાં રાજનીતિમાં રસ નહોતા ધરાવતા. તો હવે આઈ ડોન્ટ નો કે હું આને કઈ રીતે બતાવું. અરે હજી તો શરૂઆત છે ચિરાગ. અમારા જેવા નેપો કિડ્સ ઉપર બે ધારી તલવાર ચાલે છે. હું જે સમયથી આવું છું, પિતાના પગલે ચાલવું સારું માનવામાં આવતું હતું. પણ એના પછી હવે હું માનું છું કે જો તમે પિતાના પગલે ચાલો તો કદાચ એનાથી મોટો ગુનો બીજો કોઈ નથી. એ સમયે પણ મેં એક પ્રામાણિક પ્રયત્ન કર્યો હતો કે એક હા, મેં અલ્ટરનેટિવ જોયું કેરિયર, તમે મુંબઈ પણ તમે જતા જેટલું રહ્યા હતા. ટ્રેલર જોયું એનાથી જ ખબર પડી ગઈ કે હવે કંઈ નથી થવાનું. કેમ કંગના રાણાવત પસંદ ન પડી કે ફિલ્મ કરિયર પસંદ ન પડી? લોકોને અમે બંને એક સાથે પસંદ નહીં આવ્યા, પણ હવે અમે બંને એક સાથે પાર્લામેન્ટમાં આવવાના છીએ. તમે વચ્ચે ફેશન ડિઝાઇનરનું કરિયર પણ ટ્રાય કર્યું હતું. હા, પણ મતલબ કે ઘણા ઓછા સમય માટે હતું. અને તમે તો સારી રીતે જાણતા હશો કે એ એક સમર વેકેશન શોખ હતો, ઉનાળાના દિવસોની રજાઓ. સ્કૂલના દિવસોની વાત છે, મને હજી યાદ છે. આ એક વખતની વાત છે, બટ હા, એક નાનકડો એક્સપેરિમેન્ટ હતો. ચાલ્યો એ પણ નહીં, અને અંતે નેતાનો દીકરો હતો, નેતા જ બનવાનું હતું. બીજો કોઈ ઓપ્શન નહોતો. અથવા એવું છે કે બાકીની બધી જગ્યાએ ફ્લોપ થઈ ગયા તો એટલે જ, અહીંયા આવી એટલે જ, ગયા. એટલે જ. લાલુ યાદવ કહે છે કે તમારા પિતા રામવિલાસ પાસવાન હવામાનના વૈજ્ઞાનિક હતા. એમને પહેલાથી ખબર પડી જતી હતી કે કઈ પાર્ટી જીતી રહી છે. 2014માં તમે હવામાન વૈજ્ઞાનિક બન્યા અને તમે પિતાજીને કહ્યું કે મોદીજીની તરફ આવી જાઓ. બિલકુલ. એમનો જ દીકરો છું, એમનો જ અંશ છું, એમના સંસ્કાર છે મારામાં. તો આ વાત પણ એમનાથી જ આ ગુણ ક્યાંક ને ક્યાંકથી આવ્યા છે. એ કે એમની જેમ હવાની દિશાને હું ઓળખી શકું છું. આ સરકારને કઈ રીતે આવશે વાત નથી. લોકો ક્યાં જઈ રહ્યા છે, કઈ દિશામાં જઈ રહ્યા છે, કોની સાથે જઈ રહ્યા છે. અમે ક્યારે પોસ્ટ પોલ અલાયન્સ નથી કર્યા આજ સુધી, ક્યારે નહીં. હવે આને હું એક શુભ સંકેત જ માનીશ કે અમારી પાર્ટી અથવા પિતાજીની જેની સાથે ગયા એમની જ સરકાર બની. હવે જુઓ, 2014માં તમે એ વખતે યુપીમાં હતા, કોંગ્રેસની સાથે હતા. સોનિયા ગાંધી તમારા પાડોશી હતા, બાજુમાં રહેતા હતા. ક્યારેક ક્યારેક પોતે ચાલીને ઘરે મળવા આવતા હતા. જી. પણ ચિરાગ પાસવાને આવીને એમનું પત્તું જ કાપી નાખ્યું. અરે યાર, પત્તું કોઈનું નથી કાપ્યું. આઈ થિંક નીડ ઓફ ધ આવર હતી. હું મારા પ્રધાનમંત્રીજીથી ઘણો પ્રભાવિત રહ્યો છું અને આને મેં ખુલ્લા મનથી દરેક વખતે સ્વીકાર્યું પણ છે. અને એમનું જે વિઝન એ વખતે હતું. હું 21મી સદીનો ભણેલો ગણેલો યુવાન છું, નથી માનતો જાતપાત ધર્મ અને મજહબની રાજનીતિને. અને જે રાજ્ય બિહારથી હું આવું છું, ઘણું વધારે જાતિઓમાં સાંપ્રદાયિકતામાં વહેંચવામાં આવે છે. દેશમાં પહેલીવાર એક એવા પ્રધાનમંત્રી પદના દાવેદાર જે 125 કરોડ દેશવાસીઓની વાત કરતા હતા, અને હું 2014નો ઉલ્લેખ કરી રહ્યો છું. આ વાત તો મને એમની તરફ આકર્ષિત કરે છે. એ વાત સાચી છે, પિતાજી શરૂઆતમાં તૈયાર ન હતા. હી વોઝ નોટ રેડી કે તેઓ અલાયન્સને ચેન્જ કરે, પણ પછી એમણે પણ સ્વીકારી લીધું મારી વાત. અને તમે મોદીના હનુમાન બની ગયા. ઇવેન્ચ્યુઅલી. આ એક વાર્તા છે. આની પાછળ સારું, હું તમને જણાવું છું કે હું હનુમાન કેમ બન્યો અને કઈ રીતે બન્યો. આ 2020ની ચૂંટણી હતી રજત સર, અને એ સમયે અમે એકલા ચૂંટણી લડી રહ્યા હતા. હું એકલો ચૂંટણી લડી રહ્યો હતો. એ વખતે થોડો એનડીએ અલાયન્સ સાથે થોડો મનમોટાવ થયો હતો. સો આઈ ઓપ્ટેડ આઉટ ઓફ ધ અલાયન્સ. અને હું એ વખતે એકલો ચૂંટણી લડી રહ્યો હતો. તો એ વખતે મારા ઉપર એક કન્ડિશન નાખવામાં આવી કે હું પ્રધાનમંત્રીના ફોટાનો ઉપયોગ ક્યાંય પણ નહીં કરી શકું. સો આઈ જસ્ટ સેડ ઇટ વન ડે ઓન રેકોર્ડ દેટ કે જે મારા દિલમાં વસે છે, મારે એમના ફોટો હોર્ડિંગ પર લગાડવાની જરૂર નથી. તો દિલમાં વસવાની વાતથી હું હનુમાન બની ગયો હતો. પણ જુઓ, વિરોધાભાસ છે. રામવિલાસ પાસવાનજી તો મંડલ કમિશન લઈને આવ્યા હતા. રાઈટ. તેઓ હંમેશા શેડ્યુલ કાસ્ટ માટે, જનજાતિઓ માટે, વંચિતો માટે ઊભા રહ્યા. અને હવે આજકાલ લાલુજી કહે છે કે મોદીજી જો ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા તો સંવિધાન ખતમ કરી નાખશે, આરક્ષણ સમાપ્ત કરી દેશે. અરે પણ કેમ કરશે? પહેલા મને એ તો સમજાવો કોઈ. કેમ કરશે? એ તો લાલુજી જ કહી શકે. હા, નહીં, પણ એ કારણ તો મને આપો કે કેમ, જરૂર શું છે? કયા કારણથી એ સંવિધાનને ખતમ કરવામાં આવે છે?
બદલવામાં આવશે. જે પ્રધાનમંત્રીએ આજ સંવિધાનના કારણે સતત એ મુખ્યમંત્રી રહ્યા ગુજરાતના 2 વાર દેશના પ્રધાનમંત્રીજી, ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. જે વ્યક્તિ લગાતાર આ જ સંવિધાનને કારણે દેશના, પ્રદેશના સર્વોચ્ચ પદો પર રહ્યા. કારણ શું છે? કે કોઈ સંવિધાનને બદલશે અને કેમ? બાબા સાહેબે બનાવેલું આ સંવિધાન છે, કોઈ મજાક નથી. આજે જે પ્રધાનમંત્રી સંવિધાનની સામે નતમસ્તક થઈને અને એની શપથ લઈને બોલે છે કે જે પણ થશે સંવિધાનના આધારે થશે. અને આ લોકો છે જે સંવિધાન સમાપ્ત થવાની વાત કરે છે, જેમણે સંવિધાનનો દુરુપયોગ કર્યો છે. દેશમાં આપાતકાળ લગાવવાનું કામ, જે લોકો આજે લોકતંત્રની હત્યાની વાત કરે છે, જે કહે છે કે દેશમાં લોકતંત્ર સમાપ્ત થઈ જશે, તો ઇમરજન્સીમાં શું થયું હતું? અને આદરણીય લાલુજીનો તમે ઉલ્લેખ કરશો તો પરિવારના સંતાનોના નામે એ આપાતકાળના ધારાઓમાં જે ધારાઓ લગાવવામાં આવી હતી એના ઉપર રાખવામાં આવ્યા હતા. તો આવામાં આ ભ્રમ ફેલાવવાની આદત છે. 2015નું પણ રજત સર તમે જોશો, બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી. એ વખતે પણ એક નિવેદનને પકડીને આરક્ષણ સમાપ્ત થઈ જશે, એક એવો હોબાળો મચાવી દીધો હતો કે આખી ચૂંટણી એ દિશામાં જતી રહી હતી. શું હવે તમે 10 વર્ષ થઈ ક્યારેય ગયા એ મોદીજી વાતને. સાથે વાત કરી? એમની ગેરંટી છે કે આરક્ષણ ક્યારેય ખતમ નહીં થાય? ગેરંટી હું આપું છું ને, હું નેતા જ્યાં સુધી હતો એમ બોલતા હતા. અમે લોકો સરકારના ભાગ છીએ, પહેરેદાર બનીને સમાજના એ વંચિત, શોષિત, દલિત, ગરીબ પરિવારથી આવનારા લોકોના પહેરેદાર બનીને જે આજે પણ સંભાવના છે કે મુખ્યધારા સાથે નથી જોડાઈ શક્યા. ઉદાહરણ તરીકે 2019 જો મને બરાબર યાદ હોય, 2019ની આસપાસની જે વાત છે, 18 કે 19 અનુસૂચિત જાતિ જનજાતિ એટ્રોસિટી એક્ટને લઈને એક મોટો મામલો આવ્યો હતો, એના ડાયલ્યુશનને લઈને. એ વખતે મારા નેતા, મારા પિતા રામવિલાસ પાસવાનજી દ્રઢ રીતે સરકારની સામે ઊભા હતા. ઇવેન્ચ્યુઅલી એને વિથડ્રો કરવું પડ્યું હતું. સત્રને એક્સટેન્ડ કરવામાં આવ્યું હતું, લોકસભા, રાજ્યસભાનું એ બિલને પસાર કરવા માટે. તો આવામાં આ ગેરંટી પ્રધાનમંત્રીની તો છે જ ને, પણ આજની તારીખમાં આ ગેરંટી હું પણ આપી શકું છું કે જે ભાઈ જ્યાં સુધી ચિરાગ પાસવાન છે, ઓછામાં ઓછું એ વાતથી તો ડરવાની જરૂર નથી કે કોઈ ગરીબનો હક છીનવામાં આવશે નહીં. આ વિશ્વાસ રાખો. બીજી વાત લાલુજી યાદ અપાવે છે કે રામવિલાસ પાસવાન તો સેક્યુલર હતા અને નરેન્દ્ર મોદી મુસલમાનોના વિરુદ્ધ છે. આમના રાજમાં મુસલમાનો પર અત્યાચાર થઈ રહ્યા છે, એમને ડરાવવામાં આવે છે. આમની સેક્યુલરિઝમની વ્યાખ્યા મારી સમજની બહાર છે. એક ધન વિશેષની અપીઝમેન્ટની પોલિટિક્સ કરવી જો સેક્યુલરિઝમ છે, તો હું નથી માનતો આવી સેક્યુલરિઝમને. હું માનું છું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, સેક્યુલર કન્ટ્રી છે, અને આ સેક્યુલરિઝમ આપણા મનમાં વસેલી છે. એનો દેખાડો કરવાથી કે દરેકની પોતાની આસ્થા છે. રજત સર, તમે જોશો કે મારી પોતાની એક આસ્થા છે. હું પૂજાપાઠ કરું છું અને હું જાઉં છું ખુલ્લેઆમ. હું મંદિર જાઉં છું, હું આસ્થા રાખું છું. પણ એનો અર્થ ક્યારે એ નથી કે હું કોઈ બીજા ધર્મનું સન્માન નથી કરતો. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં તમને આ લિબર્ટી તમને મળે છે. અને આ જ એક એવો દેશ છે જ્યાં આટલી સ્વતંત્રતા તમને મળે છે કે તમે દરેક ધર્મનું પાલન, તમે જે ધર્મ પાળવો હોય તમે રીતે પાડી શકો છો. જો બિહારમાં લાલુજીના ભાષણ સાંભળીએ છીએ, તેજસ્વીના ભાષણ સાંભળીએ છીએ, એમનો આરોપ એ છે કે રામ મંદિરના નામ પર વોટ માંગવામાં આવે છે. હવે આ લોકો કોના નામ પર વોટ માંગી રહ્યા છે જ્યારે તેઓ આવી વાત કરી રહ્યા છે? આ વાતો કરીને પણ આ લોકો પણ પોતાના પર જ વોટ માંગી રહ્યા છે. આજની તારીખમાં જે એકચ્યુઅલ બિહારના મુદ્દા છે એને આ લોકો ઉઠાવશે નહીં. ભાઈ, રામ મંદિર એક લાંબા સમયથી, અને આ એક નવી વાત છે, ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં લખેલું છે. અને મને તો એ વાતની ખુશી છે રજત સર કે આ એક વસ્તુથી સમાપ્ત થયા છે આ તમામ વિવાદ, જેના પર દશકો સુધી રાજનીતિ થતી રહી. આપણે લોકોએ લાંબા સમય સુધી આપણે લોકોએ જોયું છે કે મને તો મારા જન્મથી યાદ છે, ચૂંટણી વખતે રામ મંદિરનો મુદ્દો લેટ 80નો દશક હોય, 90 દશક હોય, તે તમામ દશકોમાં આપણે વીતેલા માત્ર અને માત્ર રામ મંદિરના વિવાદને લઈને, માત્ર ને માત્ર કલમ 370 ને લઈને લાંબો સમય વિમેન રિઝર્વેશન બિલ માટે પણ આ સરકારે વન્સ એન્ડ ઓલ ફોર ઓલ બધાનું સમાધાન તો કર્યું છે ને ભાઈ. બની ગયું રામ મંદિર, થઈ ગયું. જેમની શ્રદ્ધા છે જશે જ જશે. આ લોકો કહે છે કે એને એક ઇવેન્ટ બનાવી દીધું. ભાઈ, ભગવાન રામ 500 વર્ષ પછી પોતાના ભવનમાં જઈ રહ્યા છે, તો શું એ મોટી વાત નથી? જે લોકો આસ્થા રાખે છે, મારા જેવા લોકો માટે એ એક મોટી વાત છે. અને આ લોકો કહે છે કે એને બીજેપીની ઇવેન્ટ બનાવી દીધી. મને કોને કેટલા બીજેપીના મંત્રી હતા ત્યાં? જો રાહુલ ગાંધીની વાત અમે સાંભળી છે, તમે પણ સાંભળી હશે. રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે એ જગ્યાએ તમે અમિતાભ બચ્ચનને જોયા, તમે ઐશ્વર્યા રાયને નાચતા જોઈ, કોઈ ગરીબ માણસને નહીં જોયા. કેમ કે એ લોકો ગયા નહીં ને ત્યાં, તો એમને ખબર જ નથી કે ઐશ્વર્યા કોણ કોણ પણ ગયું નહોતી હતું. હા, એ જ કહું છું. કારણ કે એ લોકો પોતે જ નથી ગયા.
તો એમને ખબર જ નથી કે ત્યાં આગળ સાધુ સંતોના સમાજથી લઈને સમાજનો દરેક વર્ગ અને આ સમાવેશી વિકાસ આની જ તો વાત કરે છે ને મારા પ્રધાનમંત્રી, સબકા સાથ સબકા વિકાસ. રાજનીતિને પહેલીવાર દેશના દરેક ક્ષેત્ર સાથે જોડવામાં આવ્યું. ભલે ઇન્ડસ્ટ્રીયલ હોય, ભલે ભાઈ ભારતીય સેના પણ હોય, તો આપણા જ લોકોનું દેશનું એક ગૌરવ છે, એક સન્માન છે. કેમ એમને રાજનીતિ સાથે નહીં જોડવામાં આવે કે કેમ એમને આવા પ્લેટફોર્મ પર નહીં બોલાવવામાં આવે? તો સમાજના ધનવાનથી ધનવાન, ગરીબથી ગરીબ વ્યક્તિને જોડીને એક મંચ પર લાવવાનો વિચાર જ સૌનો સાથ, સૌનો વિકાસ છે. પણ તમે ગમે એટલું પણ સબકા સાથ સબકા વિકાસ કહો, એ તો તમે જાણો છો કે બિહારમાં જે મુસ્લિમ વોટર છે એમના એકજૂટ વોટ લાલુજીની પાર્ટીને જશે, આરજેડીને જશે. નહીં, બિલકુલ નહીં જશે. હું કહું છું તમે મારા હંમેશા જાય છે. નહીં, તમે મારા એમાંથી કાઢીને જોઈ લો. હું મારી લોકસભાનું તમને દાવા સાથે કહી શકું. 2014માં, 2019માં બંને વખતે હું એક દાવા સાથે આ વાત કરી રહ્યો છું. દરેક વખતે મુસલમાનોએ મારા માટે વોટ કર્યો છે, વેદવો માટે વોટ કર્યો છે. અને હું કહું છું રજત સર, હું નથી માનતો આ જાત-પાત, ધર્મ, મઝહબ. મને નથી સમજાતું કે બિહારીને મુસલમાન, બિહારી અને અગડા બિહારી, પછાત બિહારી, બસ એ બિહારી વાત છે, એમ ખતમ. જ્યારે હું બિહારી ફર્સ્ટની વાત કરું છું, હું બિહારની 13 કરોડથી વધુ જનતાથી વાત કરું છું. અને જો ભારતને વિકસિત દેશ બનાવવો છે તો આ તમામ મતભેદોથી આપણે ઉપર આવવું પડશે. જાત-પાત, ધર્મ, મઝહબ દરેક વસ્તુના પરે જવું પડશે. હકીકત એ છે કે હિન્દુસ્તાનમાં એક ફરક છે. જે ધનવાન છે ધનવાન થતા જાય છે અને જે ગરીબ છે તે ગરીબ થતા જાય છે. પ્રામાણિકતાથી જો એક વિકસિત રાષ્ટ્ર, વિકસિત દેશનું જો આપણે નિર્માણ કરવું હોય તો અમીરી ગરીબી વચ્ચેની ખીણને આપણે હટાવવી પડશે. ગરીબ લોકોને બહાર લાવવા જોઈએ ગરીબીની રેખાથી, અને ધનવાન લોકોને જે પૈસા છે એનું એક ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ, જે એક સમાજના, દેશના ગરીબોના કલ્યાણના ઉપયોગમાં લાવી શકાય છે. જનતામાંથી એક બે સવાલ અમે લઈ શકીએ છીએ. સર, મારો સવાલ એ છે કે જેમણે હમણાં થોડા વખત પહેલા તેજસ્વી યાદવે નવરાત્રી દરમિયાન માછલી ખાતો વિડીયો પોસ્ટ કર્યો હતો, તો શું તમને લાગે છે કે આ યોગ્ય છે? ભાઈ, પહેલી વાત તો એ છે કે કોણ શું ખાય છે, નથી ખાતા, એનાથી કોઈને કોઈ લેવા દેવા હોવી જ નહીં જોઈએ. તમે પણ શું ખાઓ છો, શું નથી ખાતા, દુનિયાને એનાથી કોઈ ફરક નથી પડતો. તો આનો તમાશો કેમ બનાવવાનો? પ્રોબ્લેમ થાય છે જ્યારે તમે આનો દેખાડો કરવા લાગો છો. અને તમે જે રીતે માછલીને લહેરાવી રહ્યા છો, તમે બતાવી રહ્યા છો, પછી એક જ્યુસની બોટલ તમે બતાવી રહ્યા છો. આ વોટરમેલનનું જ્યુસ છે, ઓરેન્જનું જ્યુસ છે, આ હું સત્તુ બનાવી લઈને લઈ આવ્યો છું, આ ફલાણું, આ ઢીમકું, આ લૂથી બચાવશે, આ ગરમીથી બચાવશે. તમે કોને બતાવી રહ્યા છો? જ્યાં દેશમાં આપણા પ્રદેશની એક મોટી વસ્તીને આજે પણ 2 વખતની રોટલી માટે ખાસી મહેનત કરવી પડે છે. એમની સાથે જે સાથી નેતા બેઠા છે એ ઘણા લોકોને મરચાં લાગશે, એટલે જ તમે જે વિચારો સાથે કરવા જઈ રહ્યા છો ને, તમારું ઇન્ટેન્શન જ છે કે તમે એક મોટા વર્ગને, એક મોટી વસ્તીની આસ્થાને તમે ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છો. નવરાત્રીનો પહેલો દિવસ, હકીકત છે, હું પણ એ દિવસે પૂજા કરીને બહાર આવ્યો અને પહેલી વસ્તુ જે મેં જોઈ તે લહેરાવી રહ્યો હતો માછલી હેલિકોપ્ટરમાં. શું જરૂર છે? જો એક દિવસ પહેલાનો એ વિડીયો હતો તો તમારી સોશિયલ મીડિયાની ટીમ એટલી તો એક્ટિવ હશે ને કે તે દિવસે પોસ્ટ કરી શકે. નવરાત્રીના પહેલા જ દિવસે કેમ પોસ્ટ કરવો જોઈએ? તો ધીસ વોઝ ધ એબ્સોલ્યુટલી નોટ કોલ્ડ ફોર. આની કોઈ જરૂર ન હતી આ પ્રકારના ચિરાગ, તેઓ વિડીયોની. કહી રહ્યા છે કે જો બીજેપીની સરકાર ત્રીજી વાર આવી તો મોદીજી નક્કી કરશે કે તમે શું ખાશો, રિયલી? શું પીશો, શું પહેરશો. 3 વાર તો ગુજરાતના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. તો ગુજરાતમાં તો એમણે એવું કર્યું નહીં, રાજ્યમાં એમણે એવું કર્યું નહીં. આ એ જ બધી વાત કરે છે રજત સર. જ્યારે તમારી પાસે કોઈ મુદ્દો ન હોય ને તો તમે શું કહેશો? કેમ કે જ્યારે તમે એક આંગળી સામેવાળા પર ઉઠાવો છો ને, બાકીની આંગળીઓ તમારી તરફ જાતે જ વળી જતી હોય છે. તમારી પોતાની પાસે ખાસો લાંબો સમય હતો, જે પરિવારથી તમે આવો છો. તમારી પાર્ટી, તમારો પરિવાર લાંબા સમય સુધી બિહારના સર્વોચ્ચ પદ ઉપર તમે ઈચ્છ્યું હોત તો તમે વસ્તુઓને ઘણી સારી કરી શક્યા હોત. પણ દુઃખ એ સાથે કહેવું પડે છે કે 90નો દશક એ જ જંગલમાં રહ્યું. 90નો દશક એ સમયે છે જ્યારે સૌથી વધારે બિહારથી પલાયન થયા. આજે પણ મારા યુવા સાથી જે 90ના સમયથી પલાયન કરી ગયા છે, એ બીજા રાજ્યમાં ગયા, ત્યાં જઈને તેમણે નોકરી કરી, એમણે ઘર ખરીદ્યા, એમણે લગ્ન કર્યા, બાળકોને જન્મ આપ્યો અને પછી એ જ રાજ્યના થઈને વસી ગયા. આજે જ્યારે કોરોના જેવી મહામારીમાં પોતાના રાજ્યમાં આવે છે તો એમની પ્રવાસી કહેવામાં આવે છે, પ્રવાસી કહેવાય. તો આવામાં આ પરિસ્થિતિઓ બનાવી કોણે? તો આ લોકો પાસે એનો જવાબ નથી આપવા માટે. તો આ રીતની વગર થડ માથા વગરની વાતો કે મોદીજી ત્રીજી વાર આવી ગયા તો સંવિધાન ખતમ થઈ જશે, લોકતંત્ર ખતમ થઈ જશે. ભાઈ, એ આજથી નહીં, 2000થી સર્વોચ્ચ પદ પર બેઠેલા છે. એક રાજ્યના મુખ્યમંત્રી હતા. આજે એ વાતને 25 વર્ષ થઈ ગયા. ના તો એ રાજ્યમાં કંઈ ખોટું થયું છે અને દેશમાં કંઈ ખોટું તો થયું છે. 400 પાર થઈ જશે. 100%.
સવાલ હજી લઈ શકીએ? હા. હા. સર, જે રીતે અમે જોયું કે તમે કંગનાજી સાથે ફિલ્મ કરી છે અને જે રીતે અમે જોઈ રહ્યા છે કંગનાજી પણ હવે રાજનીતિમાં આવ્યા છે. તો સર તમારી તરફથી તમે કોઈ ટિપ્સ આપવા માંગશો અરે! એમને જે એમના માટે હેલ્પફુલ રહે? હું કંગનાજીને પર્સનલી પણ જાણું છું અને એમને ક્યારેય કોઈ ટિપ્સની જરૂર નથી અને હું આટલું મોટું રિસ્ક નહીં લઉં. એ સારી રીતે જાણે છે, સારી રીતે પોતાનું સારું નરસું, રાજનીતિ બધું બરાબર કરી શકે છે.